ક્લોઝ વર્ક પરમિટ પર ઓન્ટેરિયોમાં રહેતા હો તેના વિડીયો ધ્યાનથી સાંભળજો બીકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રિટિકલ એન્ડ વેરી ડિફિકલ્ટ ઇન કમિંગ ટાઈમ કે તમે તમારું પરમનન્ટ રેસિડેન્સી ઓન્ટેરિયોમાં સિક્યોર કરી શકો રાઈટ આઈ નો તમે લોકોએ ઇન્ડિયાના કન્સલ્ટન્ટ્સથી કે કેનેડાના કન્સલ્ટન્ટથી એડવાઇસ લઈને તમે ઓપ્શન જોયા હોય તમને લાગતું હોય કે ઓન્ટેરિયોમાં મારા સગા સંબંધી રહે છે મારા રિલેટિવ્સ રહે છે બધાના જ રહે છે સો એ રીઝનથી મેં અહીંયા મારે વર્ક પરમિટ કરાવવું છે અહીંયા આવો એના પછી ખબર પડે છે કે સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ પીઆર થવું જ અહીંયા ટફ છે રાઈટ એટલે જ હું ઓન્ટેરિયોનો ઓપ્શન ઇન્ડિયાથી કોઈ ક્લાયન્ટ ડાયરેક્ટલી આવતો એમને નથી આપતો બીકોઝ આગળ જઈને પીઆર બહુ ટફ છે right? It is next to impossible to secure PR under Ontario when you are on close work permit. સો આવી એડવાઇસ લઈને તમે ગમે ત્યારે કોઈ બી કન્સલ્ટન્ટ જોડે વાત કરતા હો તો PR નો પાથવે પ્લાન કરો સ્ટ્રેટેજાઇઝ કરો તમારું PR because it is not going to be easy to secure permanent residency in Ontario on a close work permit. સારા ઓપ્શન્સ હતા સારા ઓપ્શન્સ મેં પહેલા પણ બધા ક્લાયન્ટ્સને આપ્યા છે પ્રાઇસ રિસ્ટ્રિક્શનથી કોઈને લિમિટેશન્સથી કે કોઈ બી રીઝનથી એ લોકોએ ઓન્ટેરિયો ઓપ્શન લીધો રાઈટ મેં તો કોઈને આપ્યું નથી મેં કોઈને બી નથી કીધું કે સજેસ્ટ કરું અત્યારે બી સજેસ્ટ નથી કરતો કોઈને કે ઓન્ટેરિયોનો વર્ક પરમિટ લેવાય બીકોઝ અત્યારે તમે ઓન્ટેરિયોનો વર્ક પરમિટ લો 10 રૂપિયામાં લીધો હોય અને પછી પાછા 10 રૂપિયા ખર્ચવાના PR સિક્યોર કરવા માટે એનો કોઈ મતલબ નથી